टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વાહ, ખરેખર શેફે જે કહ્યું ને કે વ્હાઈટ સોસથી જ આની જે મજા છે એ ડબલ થઈ જાય છે. બનાવતા બનાવતા સોંગ ના ગાવું પડે ઓ સજની રે. હા હું આવી ગયો છું પંથી ગાર્ડન રેસ્ટોરન્ટમાં, જે નિકોલ બાજુ આવેલું છે. બેટી બચાવ ગાર્ડનની પાછળવાળો રોડ છે, ત્યાં આવેલું છે પંથી ગાર્ડન રેસ્ટોરન્ટ. હવે અહીંયા જુદા જુદા ક્વિઝિન તમને મળવાના છે. જગ્યા બહુ સરસ છે. અહીંયા આવશો એટલે તમને એમ લાગશે કે ભાઈ કુદરતી વાતાવરણમાં આવી ગયા છે. નીચે પણ તમે જો એકદમ જમીન જાણે હોય એવું લાગશે. અંદર ગાર્ડન પણ છે, પાછી ઉપર પણ સરસ એવી જગ્યા છે જ્યાં આરામથી આપણે ખુલ્લામાં બેસીને ખાઈ શકીએ અને આરામથી એન્જોય કરી શકીએ. આપણે અંદર જઈએ, આખી જગ્યા હું તમને દેખાડીશ અને સાથે સાથે આપણે કરીશું સ્વાદની સફર. ચાલો જઈએ અંદર. હવે અહીંયા છે ને ખુલ્લી જગ્યા તો છે જ, અને સાથે સાથે સરસ મજાનું નાનું એવું ગાર્ડન એરિયા બનાવેલો છે જ્યાં તમારે કોઈ પણ ફેમિલી ફંક્શન કરવું હોય નાનું એવું, તો સરસ ફેમિલી ફંક્શન થઈ શકે અને લોકોને મજા આવે. અહીંયા પણ તમે જો પબ્લિક બધી છે ને મને લાગે છે કે ફેમિલી ફંક્શન જ કંઈક ચાલી રહ્યું છે ને બધા આરામથી બેઠા છે ને જમી રહ્યા છે ને એવું કરી રહ્યા છે. યસ, કેમ છો? એકદમ મજામાં. અચ્છા, શેનું ફંક્શન છે? બધા ફેમિલી ગેટ ટુગેધર છે કે પછી? ગેટ ટુગેધર છે. છે અને બધા તમે જો કેટલા જણા છે અહીંયા? 30-35 જણા. ઓકે 60, હા 60 અપ હશે, સોરી. 60 જણા છે. અડધા છે ને અડધા આવે છે ને એવી રીતે છે. હા. અને અહીંયાનું કેવું ફૂડ તો તમે અહીંયા મંગાવ્યું છે, પણ બાકી એરિયાના એરિયા વાઇઝ પંથી મસ્ત છે અને ટેસ્ટ બહુ સરસ છે. હું અવારનવાર આવતી જ રહું છું અહીંયા. લગભગ મહિનામાં 1-2 વાર અહીંયા પંથીમાં મારું હોય જ છે. છોકરાને લઈને હું આવું જ છું. બહુ સરસ ફૂડ છે અને ટેસ્ટી બી એવું સરસ છે. અને આ લોકો વધારે કંઈ ગરમ મસાલા ને એવું કંઈ નાખતા નથી, પણ ટેસ્ટ એનો ઓસમ ટેસ્ટ હોય છે. બહુ સરસ છે. સરસ. તો એમણે કીધું એમ ટેસ્ટ તો સરસ હોય છે. દાદા કેમ છો? એકદમ મજામાં. જમી લીધું? શું જમ્યા? અરે આ ગુલાબ જાંબુ ને ઘણું આમાં હતું જમવાનું. અડધાનું તમને નામે ના આવડતા હોય. અમારા જમાનામાં આવું પેલા હતું નહીં, બરાબર. અત્યારે તો બહુ મજા છે. સરસ દેશી ખાવાની મજા વધારે આવે ને? વધારે આવે, પણ આ ટેસ્ટફુલ હતું. સારું કીધું એમ બહુ તીખું. હા ને માપે બધે મળ્યા. દાદી લે, દાદીએ તો પહેલેથી કહી લીધું હું નહીં બોલું. કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ તો બોલી. આતી જય શ્રી કૃષ્ણ. જમવાનું ભાઈ હા હા હા. ગાર્ડનમાં તમે આવો તો કસરત બસરત કરો છો કે નહીં કરતા? કોઈ દી નહીં હો. લે, કસરત તો કરવી પડે ને. નહીં કોઈ દી નહીં હો. ભગવાનની દયા. ભગવાનની દયા. ગુલાબ જાંબુ કેટલા ખાધા? 4. ઓહો. પછી ડાયાબિટીસ ના થઈ જાય 4 ખાધા? નથી, ભગવાનની દયા, કાંઈ નથી. હે ને? વાહ ભાઈ વાહ. દાદી જો વયો જા કરે છે, પણ તોય આપણે થોડું ઘણું બોલાવડાવી દીધું દાદી જોડે. શું નામ દાદી તમારું? નામ તો કહી દો. લે. કેમ છો? બસ મજામાં. દાદી તો બહુ ગુસ્સાવાળા છે. હા. કેવું લાગ્યું એનું ફૂડ? બહુ જ સરસ છે. તમે રેગ્યુલર આવો કે? હું બોપલથી આવું છું, પણ મેં એનું નામ સાંભળેલું છે. પહેલી વાર તમે આવ્યા છો? કેવી આખી જગ્યા કેવી? કેમ કે ગાર્ડન છે, હું પણ જો કે પહેલી જ વાર આવ્યો છું, પણ ખુલ્લી જગ્યા છે અને ઉપર પણ જગ્યા છે. ઉપર જઈને તમે? અમે લોકો નીચે છીએ, હજુ હવે જઈશું વિઝિટ કરવા માટે. બાકી બહુ સારું છે, ફૂડ તો બહુ સરસ છે. કેવું લાગ્યું? ખાઈ લીધું? મમ્મી છોકરો બંને શરમાઈ ગયા.
યસ, આપણે હવે આગળ જઈએ. અહીંયા પણ તમે જો હા બધા ઊભા છે અને વાતો કરી રહ્યા છીએ. અને યસ, કેમ છો તમે? તમે અહીંયાથી જ છો કે અમારાથી જ ફંક્શન? હા, ખાલી ગેટ ટુગેધર હતું કે ક્યાં વાત હે? આવું દરેક ફેમિલી કરવું જોઈએ. મહિને 2 મહિને એકવાર કરે તો શું એ બાને મળે, ભેગા મળીને જમીએ, બધા બેસીને વાતો કરીએ. શું જમે આમ? પંજાબી ખાધું છે, મંચુરિયન છે, પછી છાસ, પાપડ, દાળ ફ્રાય, જીરા રાઈસ. રેગ્યુલર તમે આવો છો અહીંયા કે શું લાગે છે? મતલબ અહીંયા બહુ જ સારો છે, બહુ જ સારો છે. બીજી બધી રેસ્ટોરન્ટો જોઈ પછી છેલ્લે આ જ ચૂઝ કરી કે ના, આપણો જે ટેસ્ટ છે એ જ બેસ્ટ છે. યસ, કેમ છો તમે? એકદમ મજામાં. શું નામ તમારું? દલસુખ પટેલ. દલસુખ પટેલ. દલસુખભાઈ, શું કહેશો? અહીંયા નાનું એવું ગાર્ડન છે, પણ જો કે ફેમિલી ફંક્શન હોય, નાનું એવું કે ગેટ ટુગેધર હોય, તો આવું સરસ રીતે થઈ જાય તો કેવું લાગે? ના ફર્સ્ટ ક્લાસ થાય છે. અમે હર મંથ કરીએ જ છીએ. આ બધા મારા ફેમિલી રિલેશન જ છે. દર મહિને કરો એમ? ક્યાં વાત હે, બહુ સરસ. હા બરાબર. ફર્સ્ટ ક્લાસ જગ્યા છે અને જગ્યા પર અમારે જે જોઈએ ફેસિલિટી મળી જાય છે અને મેનુ બહુ ફર્સ્ટ ક્લાસ છે એટલે સારું એવું રહે છે. અમે તો અહીંયા પછી તમારું ફેમિલી ફંક્શન છે, ક્યાંથી બધા આયા છે એમ? અમદાવાદની અંદર ટોટલ એરિયામાંથી આવે છે બધા. હા, નિકોલના હોય છે, નિકોલની બહારના પણ હોય છે અને હરેક લોકો એવું જ કહે છે કે ફ્રૂટ એટલે બેસ્ટ છે એમ. હા, પણ ખરેખર સરસ કહેવાય આ લોકોનું. અમે જોયું, ચલો, અને એમને કીધું એ રીતે દર મહિને એકવાર આવી રીતે ગેટ ટુગેધર થઈ જાય. 35-40 જણા કેટલા જણા? ના, અમારે 60 થી 50 થી 60 જણા હોઈએ છીએ. હા, બધા ભેગા થાય. બધા બિલ્ડર લોબીવાળા છે એટલે અમારા ગ્રુપના 50 થી 60 જણા થઈ જ જઈએ છીએ. 50 થી 60 જણા થઈ જાય પછી આમ કરો શું પછી ગેટ ટુગેધરમાં? મસ્તી, ખાવાનું, બીજું? ના, બસ મસ્તી, અંતાકડી રમીએ અમે અને બસ મસ્તી કરીએ અને થોડી વાર જમીને બધા અલગ પડીએ છીએ. હા, ના, મહિને એકવાર તો ફિક્સ હોય જ છે અમારું. હા, એટલે આપણે જો અહીંયાથી એ પણ એ શીખવા મળે કે આપણે બધા પુરુષો તો કેવું છે કે મિત્રો જોડે ગમે ત્યારે ભેગા થતા હોઈએ, પણ જ્યારે ઘરની મહિલાઓની વાત આવે અને એ લોકો કદાચ ક્યાંય જલ્દી એટલા ભેગા ના થતા હોય, તો આવી રીતે ગેટ ટુગેધર થાય, ફેમિલી ફંક્શન આવું કંઈક થાય નાનું એવું, તો બધાને મજા આવે. ને એવું જ કંઈક ફેમિલી ફંક્શન તમારે કરવું હોય તો અહીંયા તમે પંથી ગાર્ડન રેસ્ટોરન્ટમાં આવી શકો છો. તો આ તમે જો ગાર્ડન એરિયા તો જોયો, અને હવે આપણે ઉપર જઈ રહ્યા છે. સરસ મજાનો ટેરેસ એરિયા છે અને અહીંયા પણ જાણે એમ જ લાગે કે તમે ખુલ્લા વાતાવરણમાં બેસીને ખાઈ રહ્યા છો. અને તમે જુઓ કેટલું મસ્ત મોટો એરિયા છે ને તમે તમારા ધાબે બેસીને ખાતા હોય એવું આખું વાતાવરણ, અને સરસ મજાનો પવન આવતો હોય ઠંડો ઠંડો, અને પંથી ગાર્ડન રેસ્ટોરન્ટનું ખાવાનું હોય એટલે લોકોને ખરેખર મજા આવી જાય. અને તમે જુઓ આ ટાયર છે, ટાયરમાં બેસીને તમે આરામથી ખાઈ શકો છો. અને હા, ટાયર બેસવાની પણ મજા આવે છે ટાયર ઉપર. અને એ સિવાય આટલી બધી જગ્યા, અને આ જગ્યામાં એક આ જગ્યા છે, નીચે ગાર્ડન છે, અને આની નીચે પણ પાછી જગ્યા છે. એટલે 400-500 માણસ કે એનાથી પણ કદાચ વધારે માણસો આવી જાય તો પણ અહીંયા વાંધો ના આવે. અને હવે અહીંયા બેઠેલા કેટલાક લોકો સાથે આપણે વાત કરી લઈએ. યસ, કેમ છો? એકદમ મજામાં. તમે રેગ્યુલર આવો આમ અહીંયા કે? અને અહીંયા ઉપર જ બેસવાનું કે અહીંયા જ બેસીએ છીએ અમે. ખાલી ચોમાસામાં તકલીફ પડે નહીં? હા, થોડી ચોમાસામાં નીચે. ચોમાસામાં નીચે બેસવું પડે ને બાકી ઉપર. હા. અચ્છા, આજે શું મંગાવ્યું છે તમે? આજે અમે પહેલા પનીર ચીલી મંગાવી હતી, પછી આ પનીર ટિક્કા મંગાવ્યું, ચીઝ બટર મસાલા મંગાવ્યું અને 3 રોટી. અહીંયાની બેસ્ટ કઈ વસ્તુ લાગે છે તમને? મને બેસ્ટ ચીઝ બટર મસાલા જ લાગે. દર વખતે અમે આ જ મંગાવીએ છીએ અહીંયા, દર વખતે, ઓલવેઝ. અને તમને એ જે મંગાવે એ જ? अच्छा, हम हिंदी में बात करते हैं. अच्छा, आपको वो जो मंगवाते हैं वही पसंद है या फिर कुछ अलग मंगवाते हो? बस जो मंगवाए वही पसंद है मुझे, मैं तो सब खा लेता हूँ. તમને ખબર છે એમને શું અલગ કે તમે મંગાવો હોય એમને? સરસ. ચલો, તો અહીંયા લોકો આવે છે એટલે એમને કીધું એવી રીતે
ચોમાસું હોય ત્યારે કદાચ ઉપર ખાલી તકલીફ પડે, બાકી તો મજા જ આવે, એકદમ મજા. તમારું શું છે અહીંયા ફેવરેટ ડીશ? ગયા ફર્સ્ટ ટાઈમ આવ્યા છો? અચ્છા, તમે સેકન્ડ ટાઈમ? એ જો યાદ કરાયું એમને સેકન્ડ ટાઈમ. એ બંને સેકન્ડ ટાઈમ આવ્યા, એ બંને ફર્સ્ટ ટાઈમ આવ્યા. 2 જણા કેનેડિયન છે. સરસ, લો. બી આવી તો હું આવ્યો અહીંયા. અચ્છા, તો તમે આવ્યો તો એક વખત સારું લાગ્યું તો પછી એરિયા લાસ્ટ ટાઈમ આવ્યા ત્યારે પણ ઉપર જ બેઠા હતા? સાહેબ અહીંયા જ રહું છું, અહીંથી પાછળના રોડ પર જ રહું છું, તો સરસ લાગે છે, નજીક મસ્ત લાગે. ફૂડમાં ગઈ વખતે શું મંગાવ્યું હતું ને આ વખતે? સાહેબ અત્યારે ઉંમર મારી 56 વર્ષ છે, અત્યારે શું ખાધું ને સવારે મને યાદ નહીં રહેતું. એ તો મને નહીં રહેતું. અને સેકન્ડ થિંગ, પછી આર્મી વાળો છું ને, કારગિલમાં ગ્લેશિયરમાં બધે રહીને આવ્યું તો થોડુંક ભૂલી જવાય છે. 56 વર્ષની ઉંમરમાં થોડુંક ભૂલી જવાય. પણ અહીંયાનું શું આજે મંગાવ્યું છે, આ કેવું છે? સરસ છે, ઓસમ. રિએક્શન એવું હાલે ને આમ કરીને પછી કીધું ઓસમ. ના એટલે પહેલી વખત ખાઉં છું ને, નહીં તો જનરલી આવું ખાતો નહીં, મને સિમ્પલ જોઈએ. આપણે સિમ્પલ જોઈએ, દેશી જોઈએ. હે અરે સાહેબ આટલી ઉંમરમાં આ બધું ખાવાનું, આ તો છોકરાઓ આવ્યા છે તો થોડુંક એમની જોડે જસ્ટ એન્જોય. પણ ગમ્યું? યસ. તમને દેશી ભાવે કે? નહીં ઓબ્વિયસલી દેશી જ. પિઝા કેમ આ બધું મંગાવ્યું? આ તો સ્ટાર્ટર છે, જે આવશે દેશી. સ્ટાર્ટર છે એટલે આજે દેશી ને વિદેશી બંને ભેગું થઈ જશે. શું કહો છો સાહેબ? 3.5 વર્ષ પછી બેબી આવી, 2 વર્ષ પછી બાબો આવ્યો છે, તો કંઈક તો ભલે ગઈ પણ છે, 4 વર્ષ પછી હજી રિટાયર થઈ જઈશ, એન્જોય તો કરવું જ પડશે ને. તો થવી જોઈએ ને. 3 વર્ષ 2 વર્ષ કેટલી આમ ખુશી થાય છે. 3 વર્ષ 2 વર્ષ પછી આયા છે છોકરાઓ. હું બેંકમાં જોબ કરું, કેશિયર છું. મારી બેબી આવીને મારા કાઉન્ટર પર ઊભી થઈને અચાનક સરપ્રાઈઝ આપી એમ? અરે સાહેબ મને હાર્ટનું બહુ પ્રોબ્લેમ છે, મારું હાર્ટ એટલું બીટ કરતું હતું ને આમ. તું આવી ગઈ? મારી ના, હાર્ટ અહીંયા છે, બીટ અહીંયા કરે છે. હાર્ટ અહીંયા છે, બીટ અહીંયા કરે છે. ભલે કેનેડામાં હોય તો બીટ ત્યાં જ કરે છે. એને બીટ થાય ને તમારું હાર્ટ ચાલે. આને કહેવાય બાપ. શું સાહેબ? એમને કીધું એ સાંભળજો ને, દરેક બાપને એની દીકરી માટે કદાચ આ જ લાગણી હોય કે હાર્ટ અહીંયા છે પણ બીટ ત્યાં ચાલે છે. અને હવે આપણે સીધા કિચનમાં જઈએ અને કેવું છે કે કિચન ખુલ્લું છે એટલે અહીંયા એવું નહીં કે હું જ જઈ શકું છું. કોઈ પણ ગ્રાહક પણ કદાચ આવે છે અને એમને કદાચ જોવું છે કે ભાઈ કિચનમાં શું બની રહ્યું છે તો એ પણ અંદર જઈને જોઈ શકે છે. ને એમાં અહીંયાના જે કોઈ ઓનર છે એમને કોઈ જ વાંધો નથી. એટલે આપણે પહેલાં અંદર જઈએ અને અંદર જઈને જોઈએ. યસ, અહીંયા જુદી જુદી તૈયારી ચાલુ રહી છે. આ જુઓ તમે, મંચુરિયન બની રહ્યું છે અને જુદી જુદી ડીશ, કેમ કે જે પ્રમાણે ઓર્ડર આવે એ પ્રમાણે બનાવવું પડે. અને અહીંયા પણ કંઈક અલગ બની રહ્યું છે. યસ, क्या बना रहे हो आप? ब्रोकली आलमंड सूप बना रहा हूँ. ब्रोकली आलमंड सूप बना रहे हो तो आ सूप बनी રહ્યું છે और उसके बाद क्या बनाओगे? उसके बाद सिजलर रेडी करूँगा. सिजलर रेडी करो. अच्छा, इसमें क्या क्या आता है? इसमें व्हाइट सॉस आता है, ब्रोकली आता है और गार्लिक आता है. અચ્છા, હવે ભાઈએ મને કીધું કે હું બનાવી રહ્યો છું પનીર સજની. શું બની રહ્યું છે? ઓલું બનાવતા બનાવતા સોંગ ના ગાવું પડે, ઓ સજની રે. हाँ हाँ ગાઓ તો એક વાર. તો આ તમે જો પનીર સજની બની રહ્યું છે, પણ સજની
થોડું પ્રેમથી સજની બનાવો है हाँ थोड़ा पहला के अच्छा क्या क्या आता है इसमें इसमें पनीर सजनी में जूनियर कटिंग आता है, शिमला प्याज, ग्रेवी आता है और लहसुन प्याज टमाटर सब आता है। आपके हाथ का स्वाद आता है ना? वो तो पहले आता है। सजनी की याद सजनी की याद जिस जो दूर रहता है उसको आता ही आता है, खासतौर पर रात को ही आता है। जो पनीर सजनी खाता है उसको सजनी की याद आती है कि नहीं आती? हाँ आती है ना। હા તમે જો પનીર સજની રેડી થઈ ગયું છે એટલે સજનીની તમને યાદ આવતી હોય ને તો અહીંયા પનીર સજની ખાવા માટે આવી જવાનું. અહીંયાનું આમ તો બધું સરસ હોય છે પણ સિઝલર જે છે એ વધારે વખણાય છે અને લોકો સિઝલર વધારે ખાઈને જતા હોય છે. તો અહીંયા તમે જો સિઝલર બની રહ્યું છે અને થોડી ઘણી આઈટમો એમને નાખી દીધી છે. क्या क्या डाला इसमें? इंग्लिश वेजिटेबल है और बेबी कॉर्न है, उसके बाद फंसी है, रेड येलो शिमला है, बटर है, सॉल्ट है, ओरिगेनो चिली फ्लेक है, बस ये सब है. तो अभी कितनी देर लगेगी बनाने में? 5 से 10 मिनट. 5-10 મિનિટમાં સિઝલર જે છે એ સિઝલર રેડી થઈ જશે. પનીર નાખ્યું છે અને બીજું ઘણું બધું નાખ્યું છે એમને, મકાઈ ને આ ને તે ને, અને ઓલું એમને અલગ વાટકો જે હતો એ વાટકામાં ખાલી કરી દીધું છે અને આખું હવે રેડી થઈ રહ્યું છે સિઝલર. अच्छा व्हाइट सॉस से ज्यादा स्वाद आता है, ऐसा होता है सिज़लर का? आता है इसमें क्या है, चीज क्रीम बटर सब यूज होता है. अच्छा व्हाइट सॉस ये વધારે स्वाद વધારે दे. इसमें क्या आता है व्हाइट सॉस? इस व्हाइट सॉस में क्या है, दूध का बनना आता है और उसमें चीज क्रीम सब डाल के अच्छा से इसको बनाया जाता है. मस्त लगता है खाने में. खाने में मस्त लगता है ऐसा? बहुत सेक्सी लगता है खाने में. તો એક નંબર હવે વ્હાઇટ સોસ બનાવે છે અને તમે જો બે વસ્તુ એમને બનાવીને એમાં આમ બનાવી દીધું ફટાફટ, પણ જેવો વ્હાઇટ સોસ બનાવવાનો આવ્યો ને એટલે એમની ખુશીનો આમ उत्साह वधी गयो. मेरा होटल पंथी आइए, आके एक बार टेस्ट करके देखिए कैसा लगता है. अपन का सिजलर जो है बहुत अच्छा है. पंथी का सिजलर जो है बहुत अच्छा है उन्होंने बोला है और सिजलर बना रहे और उसमें भी व्हाइट सॉस એટલે વ્હાઇટ સોસ હવે બનાવે છે ને તમે જો વ્હાઇટ સોસ જો એમને બનાવવાનું ચાલુ કરે ને उत्साह વધી ગયો. આઈએ મેરે પંથી में આઈએ સિઝલર ખાઈએ. તો મને લાગે છે કે વ્હાઇટ સોસ જ છે જેના કારણે સિઝલરનો જે સ્વાદ છે એ વધી જતો હોય છે અને સ્વાદની સાથે સાથે તમે જો એમની બનાવવાની સ્પીડ પણ વધી ગઈ છે. ये क्या डाला है? ये व्हाइट सॉस. अच्छा व्हाइट सॉस और उसके बाद ये भी व्हाइट सॉस है. ये सब मिक्स कर दिया. अभी और कुछ डालेगा इसमें? इसमें चीज डालेंगे, सॉल्ट डालेंगे. થોડું મીઠું નાખી દીધું છે. મસાલો એમને જે નાખવાનો મસાલો નાખી દીધો છે. અને પછી હવે ચીઝ ને થોડું ઘણું એ બાકી રહ્યું છે. જો આ ચીઝ નાખી દીધું છે ભરીને. વાહ, તો આ ચીઝ નાખી દીધું છે અને વ્હાઇટ સોસ. अच्छा अभी ऊपर थोड़ा क्रीम એટલે ચીઝ નાખી ઉપરથી થોડી ક્રીમ નાખી અને આ થોડી વારમાં વ્હાઇટ સોસ રેડી થઈ જશે. हाँ पूरा मस्त बन गया. ये बन के रेडी हो गया है. हाँ इसको एक बार चेक कीजिए, खाइए आप लोग, आइए मजा ला. हाँ क्या नाम है आपका? मेरा नाम रोहित पासवान है. રોહિતભાઈ છે અને રોહિતભાઈ તમે જો શેફ રોહિતે વ્હાઇટ સોસ રેડી કરી દીધો છે ને સિઝલર હવે થોડીક જ વારમાં રેડી થઈ જશે અને પછી એ સિઝલર આપણે ચાખીશું. તો આ આવી ગયું છે સિઝલર. એને લઈ લઈએ આપણે અહીંયા.
અને મસ્ત તમે જો ખુલ્લું આકાશ અને ખુલ્લા આકાશમાં અહીંયા મસ્ત મજાની સીટ આપેલી છે ટાયરની. પલોઠી વાળીને તમારે બેસવું હોય તો પલોઠી વાળીને બેસી શકો, એમનામ બેસવું હોય તો એમનામ બેસી શકો. આટલું બધું આવ્યું છે. જોકે હું એટલું બધું ખાઈ નહીં શકવાનો, પણ સરસ મજાનું આખું અંદર આપણે બનતું હતું એ પણ જોયું અને આખું મિક્સઅપ કરીને આપણને આપી દીધું છે. અને હવે આપણે ટ્રાય કરીએ છીએ સિઝલર. અને ધુમાડો ઉડી રહ્યો છે એટલે મને લાગે છે થોડુંક ગરમ હશે. ફ્રેન્ચ ફ્રાઈઝ છે ઉપર, કટલેટ છે, ચાવલ છે, ચાવલની અંદર પણ બધું મસાલોને મિક્સ કરેલું છે. અને મેન વસ્તુ જે આપણે નીચે જોતા હતા અને જે બનાવતા એમના ઉત્સાહમાં વધારો થઈ ગયો હતો એ વસ્તુ એટલે આ જે વ્હાઈટ સોસ જે છે એ પણ અંદર નાખેલો છે. અને આ બધું જ મિક્સ કરીને જ આપણે ખાઈએ તો જ એની મજા આવશે. હજુ તમે જો ધુમાડાનો થોડો અવાજ આવી રહ્યો છે, પણ આ તો સિઝલરની મજા છે. વાહ, ખરેખર શેફે જે કહ્યું ને કે વ્હાઈટ સોસથી જ આની જે મજા છે એ ડબલ થઈ જાય છે. અને ચાવલ પણ અદ્ભુત છે. ટૂંકમાં આ વસ્તુ મને લાગે છે કે તમે 2-3 જણા આવ્યા હોય ને આ એક મંગાવો તો પણ બહુ છે. આમાં જ તમે ધરાઈ જાઓ. કટલેસ છે, આ બાજુ પણ બધી સબ્જી ને બધું નાખેલું છે, એ પણ આપણે ટ્રાય કરીએ. વાહ. અને મેન વસ્તુ હું જનરલી બધામાં કહેતો હોઉં છું કે મને તીખું, ભલે હું સ્વાદની સફર કરું છું પણ હું તીખું એટલું સહન નથી કરી શકતો. અને આ જે હું અત્યારે ચાખી રહ્યો છું સિઝલર, એમાં જરાય મને એવું નથી લાગ્યું કે મને ગળામાં કોઈ તકલીફ થઈ કે મને વધારે તીખું લાગ્યું કે પાછળથી પણ મારો અવાજ, જનરલી અમુક વસ્તુ ખાતો હોઉં તો અવાજમાં બોલવામાં થોડી તકલીફ થાય, એ પણ નથી થયું. એટલે અદ્ભુત વસ્તુ, સ્પેશિયલ વસ્તુ બનાવીને આપી છે. તો આ બાજુ આવો તો હું ચોક્કસ એવું કહીશ કે તમારે આ સિઝલર એકવાર મંગાવવું જોઈએ. અદ્ભુત વસ્તુ છે. અને એના સિવાય આપણને બીજા બાપુએ પનીર સજની બનાવીને આપી હતી, તો આ છે પનીર સજની. એટલે મેં કીધું એમ, તમને જો સજનીની યાદ આવતી હોય અને જો સજની કદાચ તમારી જોડે ના આવતી હોય તો હું તમને એક ઉપાય કહું છું કે અહીંયા આવીને તમારે પનીર સજની ખાઈ લેવાનું, એટલે તમારી પનીર સજની જે યાદ છે ને એ જતી રહેશે. પણ ખરેખર પનીર સજની પણ એટલું જ અદ્ભુત છે. અને મારી આંખો આ ખાતા ખાતા પણ બંધ થઈ જાય છે. 2 વસ્તુ આપણને આપી છે અને બંને વસ્તુમાં મેં તમને કીધું એમ કે એકેમાં મને એવું નથી લાગ્યું કે વધારે તીખું છે તો પછી ગળામાં કોઈ પ્રોબ્લેમ થતી હોય. ટૂંકમાં તમે આ વિસ્તારમાં રહો છો અને તમારે કોઈ નાનું ગેટ ટુગેધર કરવું છે, ફંક્શન કરવું છે, તો પછી ફેમિલી સાથે આવું છે. સરસ જગ્યા છે અને ફૂડ તમે તમને કીધું એ પ્રમાણે અદ્ભુત છે જ. ભાઈ પંથી ગાર્ડન રેસ્ટોરન્ટ અને પંથી ગાર્ડન રેસ્ટોરન્ટનું સિઝલર ખરેખર અદ્ભુત હતું. મને બહુ મજા આવી છે. અહીંયાનું વાતાવરણ, અહીંયાનું એમ્બિયન્સ ખરેખર અદ્ભુત છે. લોકો સાથે વાત કરી, ફંક્શન, મેં તમને કીધું એમ કોઈ પણ ફંક્શન હોય તો ફંક્શન માટે પણ તમે આવી શકો છો, ગેટ ટુગેધર તમે કરી શકો છો. અહીંયા આવીને
જગ્યા ખૂબ સરસ છે. કદાચ તમે 300-400 જણા પણ ભેગા થાવ છો તો પણ વાંધો આવે એવું નથી. અને ફૂડ તો ખરેખર અદ્ભુત છે જ. અને એમાં પણ મેં ખાધું છે સિઝલર અને મને બહુ મજા આવી છે. એટલે તમે કદાચ અહીંયા આવો તો સિઝલર મંગાવવાનું ભૂલતા નહીં. એના સિવાય પણ બીજું ઘણું બધું તમને અહીંયા મળવાનું છે. બાકી અદ્ભુત રેસ્ટોરન્ટ છે. નિકોલ બાજુ છે અને નિકોલ બાજુ જો તમે રહેતા હોય અથવા તો તમારે અહીંયા આવવાનું થાય તો પંથી ગાર્ડન રેસ્ટોરન્ટમાં આવવાનું ભૂલતા નહીં. સ્વાદની સફરમાં બસ અત્યારે આટલું જ. આવતા શનિવારે ફરીવાર મળીશું. ફરીવાર કોઈ અલગ જગ્યાએ જઈશું અને કરીશું સ્વાદની સફર. મળીએ.